ઉપરના આ સમગ્ર દ્રશ્યો જે તમને ભયાવહ સ્થિતિનું એ જ અમે બતાવી રહ્યા છે કે સમગ્ર વિસ્તારમાં ચો તરફ પાણી જ પાણી, ઘરની છત અને આ પતરા જ જોવા મળી રહ્યા છે। સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। લોકોના ઘરનો સામાન, ઘર વખરી તો પાણીમાં ડૂબી ગઈ અને તણાઈ ગઈ। એના સિવાયની આ ભયાવહ સ્થિતિ અને આ લોકોના દયનીય દ્રશ્યો કે જે ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। વલસાડમાં ખૂબ ભારે માત્રામાં મેઘાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। વરસાદની મહેર ક્યાંક કહેર બનીને સાબિત થઈ હોય વલસાડમાં, એવા આ તમામ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વલસાડની ઔરંગા નદી પોતાની ભયજનક સપાટી વટાવીને ભયજનક સપાટી ઉપર વહેતાની સાથે જે ઔરંગા નદીના પાણી છે વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં ઘૂસી ગયા છે। ત્યારે હાલ અમે ઉભા છે વલસાડ પાટી ખાતે। વલસાડ પાટીનો જે વિસ્તાર છે ત્યાં આગળ જે ઘરો ડૂબી જાય તેટલા પાણી ભરાઈ ગયા છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર દ્વારા અહીં જે રહેતા લોકો છે તેઓનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે। આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે વલસાડ પાટી વિસ્તાર છે સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયો છે। અહીં આગળ જે ઔરંગા નદીના પાણી સંપૂર્ણપણે ફરી વળ્યા છે અને અહીંના જે લોકો છે તેઓનું સ્થળાંતર વહીવટી તંત્ર દ્વારા કરાવવામાં આવ્યું છે। હજુ પણ કેટલાક લોકો પોતાના ઘરોમાં છે તેઓ વહીવટી તંત્રને અપીલ કરી રહ્યા છે કે તેઓને બહાર કાઢવામાં આવે, પરંતુ જે રીતે અવિરતપણે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે વલસાડની ઔરંગા નદી છે તે ભયજનક સપાટીના ઉપર વહી રહી છે, જેને લઈને જે ઔરંગા નદીના પાણી છે તે શહેરી વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે। વલસાડ પાટી નહીં પરંતુ જે કાશ્મીર નગર, બરુડિયાવાડ, તળિયાવાડ સહિત જે છિપ્પાર, દાણા બજાર સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરાઈ જવા પામ્યા છે। સાથે જો વાત કરીએ તો વલસાડનું જે ભાગરાકુટ ગામ છે તે ભાગરાકુટ ગામ સંપર્ક વિહોણું થયું છે। ભાગરાકુટ ગામ ખાતે જે ઘણા લોકો છે તેઓ પણ ફસાયા છે। વહીવટી તંત્રને સતત તેઓ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે તેઓનું રેસ્ક્યુ કરવામાં આવે, કારણ કે જે ઔરંગા નદીની સપાટી છે તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। તેના કારણે ક્યાંક ને ક્યાંક જે ત્યાં આગળ રહેતા જે લોકો છે તેઓની ચિંતા વધી ગઈ છે અને તેઓ દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી રહી છે। જે રીતે જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે લોકોનું જે રેસ્ક્યુ કરવાનું છે તે લોકોના રેસ્ક્યુ કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે। જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ઔરંગા સહિત જે દમણગંગા નદી પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ઔરંગા અને જે દમણગંગા નદી છે તે પોતાની ભયજનક સપાટીએ વહી રહી છે। નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવાના સૂચનો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ। તો વલસાડમાં વરસાદનું રૌદ્ર રૂપ સામે આવ્યું। ઔરંગા નદીના પાણીએ તબાહી મચાવી દીધી છે। શહેરમાં નદીના પાણી ઘૂસી ગયા છે। પારડી ગામના ઘરો પણ પાણીમાં ડૂબી ગયા છે। તો આ સાથે હજુ પણ વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો સતત વરસાદની આ સ્થિતિ જેના કારણે આ વલસાડના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। વલસાડની તોફાની બેટિંગ, પાણીનો આ ધસમસતો પ્રવાહ જેમ નદી પસાર થઈ રહી હોય તેવી રીતે સામાન્ય રસ્તાઓ પર જોવા મળી રહ્યો છે। પાણીના તણાવમાં જે રીતે આ ઘરો પણ ઘૂસી ગયા છે। પારડી ગામ સમગ્ર રીતે બેટમાં ફેરવાયું હોય। લોકો આખી રાત ધાબા પર બેસવા માટે મજબૂર બન્યા, કેમ કે સમગ્ર રીતે તેમની ઘર વખરી અને આ સામાન પાણીમાં તણાઈ ગયો અને જેના કારણે આ તમામ લોકો આ વરસાદની પરિસ્થિતિના કારણે ધાબા ઉપર ચડી ગયા અને પોતાનો જીવ તો બચાવવા માટે મજબૂર બન્યા। તો પારડી ગામ સમગ્ર રીતે બેટમાં ફેરવાયું છે। પાણીનો આ પ્રવાહ તમે જોઈ રહ્યા છો કે કોઈ નદી વહેતી હોય તેવા પ્રકારના આ દ્રશ્યો સમગ્ર ગામ અને વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। સમગ્ર જીવન વ્યવહાર અહીં અટકી ગયો છે। તો રસ્તાઓ નદીઓમાં પરિવર્તિત થઈ ગયા છે। આ તમામ દ્રશ્યો કે જે ખૂબ ભયાવહ અને લોકોની દયનીય પરિસ્થિતિ બતાવી રહ્યા છે। તમામ ધંધા વ્યવહારને પણ માઠી અસર પહોંચી છે। લોકોના જીવન વ્યવહારને પણ આ વરસાદના કારણે અસર જોવા મળી રહી છે। જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે જે વલસાડની ઔરંગા નદી છે પોતાની ભયજનક સપાટીના ઉપર વહી રહી છે। ત્યારે જો વાત કરીએ તો જે વલસાડનો જે આ છિપ્પાર અને જે દાણા બજાર વિસ્તાર છે ત્યાં આગળ જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે જે પહેલા માળ સુધીના જે પાણી છે તે અહીં છિપ્પાર વિસ્તારમાં ભરાઈ ગયા છે। જાણે રસ્તા ઉપર નદી વહી રહી છે અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો પોતાના ઘરોમાં ફસાયા છે। આપણી સાથે નગરપાલિકાના માજી પ્રમુખ જોડાયા છે। રાજુભાઈ, કઈ રીતની પરિસ્થિતિ, શું કહેશો? ભાઈ, પરિસ્થિતિ એકદમ વલસાડની અંદર વોર્ડ નંબર 2 પૂરગ્રસ્ત વિસ્તાર દયાજનક છે।
અને લોકો પોતાના જીવ બચાવવા માટે બૂમાબૂમ કરતા છે. સવારથી પવન આવતા છે ભાઈ. બંદર રોડ, સેન્ટ્રલ પાર્કની પછાડી વાડી ફળિયા, નાના નાના બચ્ચાઓ, મેં બહુ ફોન કર્યા છે ભાઈ. પરિસ્થિતિ બોટને માનનીય શ્રી કલેક્ટર સાહેબની નો ડાઉટ કામગીરી બહુ સરસ છે, પણ એની સામે આજે વલસાડ પર બોટ નથી. આજે કોઈનો જીવ બચાવે કે એવી અમારી કેપેસિટી નહીં મળે ભાઈ. બહુ ખરાબ હાલત છે. બચાવી લો, ગમે તે રીતના જ્યાં ફસાયેલા છે એને બહાર કાઢ લાવો. રાજુભાઈ, જે રીતે નગરપાલિકાની જે બોટો છે, નગરપાલિકાની બે સ્પીડ બોટો ધૂળ ખાઈ રહી છે, એ વિશે શું કહેશો? નગરપાલિકાની બોટ નગરપાલિકા જેવી જ છે ભાઈ. કાની કોચેરી થઈ ગયેલી. એને નગરપાલિકાના જે ચૂંટાયેલા છે તેને ખબર બી નહીં હોય કે અમારી પર બોટ છે. કારણ કે આજ સુધી તેને જોયું નહીં, ધૂળની સાફ કર્યું, એની આ પરિસ્થિતિ. આજે જો બોટ હટે તો આજે ફસાયેલા છે એનો જીવ બચાવતા. આજે પ્રજાપતિ વાડીની પછાડી 21 જણ છે, વાડી ફળિયાની અંદર 2 જણ છે, બંદર રોડ પર જે છે ત્યાં છે એની પછાડી છે. આજે કોઈ ફોન ચાલુ અને કહેવામાં એવું આવતું છે કે ઉમરગામમાં ગયેલા છે. ભાઈ હવે ઉમરગામમાંથી ક્યારે આવે ને આ લોકોને ક્યારે બચાવું? મને એવું દેખાઈ રહ્યું છે કે ભાઈ આ વખતે વલસાડની અંદર ભગવાન કઈ કૃપા કરે તો આ લોકોના જીવ બચે એવી હાલત છે. નુકસાન તો સહી લે, હું નુકસાન તો સહન કરી લઉં, પણ આ જીવ જાય ને ભાઈ એ પાછા નહીં આવે. જે રીતે માજી નગરપાલિકા પ્રમુખ જણાવી રહ્યા છે કે જે પૂરગ્રસ્ત વિસ્તારો છે તે પૂરગ્રસ્ત વિસ્તારોમાં અનેક લોકો ફસાયા છે. આપ જોઈ શકો છો કે જે નદીના પાણીનો જે પ્રવાહ છે તે કેટલો ભારે પ્રવાહ છે. તેના કારણે જે આપ જોઈ શકો છો કે નદીનું પાણી સીધું છે હવે શહેરમાં ઘૂસી ગયું છે. જે દુકાનો છે તે દુકાનોના અંદર પાણી ઘૂસી ગયા છે, લોકોના ઘરોના અંદર પાણી ઘૂસી ગયા છે. તો લોકો છે તે પોતાના ઘરમાં ફસાયા છે. જો આપ જે પ્રમાણે દ્રશ્યોમાં બતાવવા માંગીશ, મેં મારા કેમેરામેનને કહીશ કે જે દ્રશ્યોમાં બતાવીશ કે જે લોકો છે તે બિલ્ડિંગ ઉપર ચડી ગયા છે અને જે સતત જે તેઓ મદદની માંગ કરી રહ્યા છે કે તેઓને અહીંથી કાઢવામાં આવે. અલગ અલગ વિસ્તારમાં જે નીચાણવાળા વિસ્તારના જે ઘરો છે, ઘરોના લોકો છે તે આજુબાજુની બિલ્ડિંગ ઉપર ચડી ગયા છે, પતરા ઉપર બેઠા છે. સતત લોકો દ્વારા જે વહીવટી તંત્ર પાસે તેઓને બચાવવાની માંગ કરવામાં આવી રહી છે. જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે જળબંબાકારની અને પૂરની પરિસ્થિતિ છે તેમાં લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. જે ફસાયેલા લોકોને કાઢવા માટે અહીં જે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે નદીનો પ્રવાહ એટલો પ્રચંડ હોવાના કારણે અંદર જવાતું નથી. તેના કારણે લોકો હજુ પણ પોતાના ઘરોમાં ફસાયા છે અને તેઓ વહીવટી તંત્ર પાસે મદદની માંગ કરી રહ્યા છે. ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ. તો દક્ષિણ ગુજરાતનું વલસાડ મેઘરાજાની જોરદાર બેટિંગ હેઠળ છે. સતત વરસતા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન પર અસર જોવા મળી રહી છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ધીમો પડ્યો છે. તંત્ર એલર્ટ મોડની સ્થિતિ પર છે, પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. તો લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. તો વલસાડમાં આકાશ જાણે અવિરત વરસી રહ્યું હોય તેવી પણ સ્થિતિ છે. ભારે વરસાદે જનજીવનને અસર કરી છે, જ્યારે પ્રશાસન રાહત અને બચાવની કામગીરી માટે સતત સતર્ક છે. તો 42 ઇંચ વરસાદની સ્થિતિના સંદર્ભે આજે તમામ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી છે. ઉમરગામમાં અધધ વરસાદની સ્થિતિ, 42 ઇંચ જેટલો આ વરસાદ પડી ચૂક્યો છે. ચારે તરફ પાણી જ પાણીના આ દ્રશ્યો સામે આવ્યા છે. તો વલસાડમાં ઔરંગા નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદ બાદ વલસાડ શહેરમાં જળબંબાકાર જોવા મળ્યું. વલસાડમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના આ દ્રશ્યો સામે આવ્યા. છીપવાડ હોય, દાણા બજાર, આ સાથે બંદર રોડ સમગ્ર રીતે પાણીમાં ગરકાવ થયો છે. વલસાડના રસ્તાઓ જાણે નદીમાં ફેરવાઈ ગયા છે. લોકો ઘરની બહાર નીકળે તેવી પણ સ્થિતિ નથી. જીવ બચાવવા લોકો ઘરની છત પર ચડવા માટે મજબૂર બન્યા. તંત્ર બચાવવા આવશે એ આશય આ તમામ લોકો રાહ જોઈને બેઠા છે. તો સૌથી ભયંકર જે વરસાદની પરિસ્થિતિ હોય તે વલસાડમાં 42 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે. વલસાડના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. આ વાહન તમે જોઈ રહ્યા છો, તમામ દ્વિચક્રી વાહન હોય કે 4 વ્હીલર્સ એ પણ પાણીમાં ડૂબી ગયા છે. તમામ રાહત અને બચાવની કામગીરી માટે તંત્રની રાહ જોઈ અને બેઠા છે. વરસાદની જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, અનેક એવા વિસ્તારો કે જ્યાં પાણીમાં ગરકાવ થયા છે. વલસાડની ઔરંગા નદી પોતાની ભયજનક સપાટીના ઉપર વહી રહી છે, જેને લઈને જે ઔરંગા નદીનું પાણી છે તે સીધું
વલસાડ શહેરમાં વહી રહ્યું છે. આપ જે પ્રમાણે જોઈ શકો છો કે વલસાડ શહેરનો જે ચિપ્પાર વિસ્તાર છે તે જળબંબાકારની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે. ચિપ્પાર જ નહીં પરંતુ જે વલસાડ પાટડી, બરુડિયાવાડ, કાશ્મીરનગર, ટળિયાવાડ સહિતના જેવા વિસ્તારો છે ત્યાં આગળ જે ઔરંગા નદીના પાણી ભરાઈ ગયા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે જે પાણી છે તેના અંદર જે અહીં મૂકવામાં આવેલા જે તમામ વાહનો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સાથે જો વાત કરીએ તો હજુ આગળ જતા જે પાણી છે તે 8 થી 10 ફૂટ જેટલા પાણી થઈ જાય છે. પહેલો માળ જેટલા પાણી થઈ જાય છે. આપણને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જે લોકો છે તે પહેલા માળ પર ઉભા છે અને કે જે પાણી છે તે સતત વધી રહ્યું છે તેને લઈને જે ક્યાંક ને ક્યાંક જે બિલ્ડિંગમાં રહેતા લોકો છે તેઓની ચિંતા વધી છે. સ્થાનિકો દ્વારા જે સતત નગરપાલિકાની ટીમને રેસ્ક્યુ કરવા માટે ફોનો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે નગરપાલિકાની જે બોટો છે તે હાલ દૂર ખાઈ રહી છે. નગરપાલિકાની ટીમ માત્ર ને માત્ર જે NDRF ની ટીમ છે તેના પર જ નભી રહી છે, કારણ કે નગરપાલિકાની જે બોટો છે શોભાના ગાંઠિયા સમાન મૂકવામાં આવી છે. જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આપ જોઈ શકો છો કે અહીં કેટલાક જે વાહનો છે તે બચાવવા માટે જે ઘરના જે લોકો છે તેઓ દ્વારા મોડી રાત્રે અહીં આગળ મૂકવામાં આવ્યા હતા, પરંતુ જે સતત પાણી વધી રહ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે અહીંની પરિસ્થિતિ હજુ વિકટ બની રહી છે. જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે ઔરંગા નદી છે તે ઔરંગા નદીની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને જે તમામ લોકો છે તેઓ પોતાના ઘરમાં ફસાયા છે. તેઓ રેસ્ક્યુ માટે અપીલ કરી રહ્યા છે. જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હજુ પણ જિલ્લામાં પરિસ્થિતિ વિકટ બની શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવાની અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ફસાયેલા લોકોને બચાવવામાં વહીવટી તંત્ર નિષ્ફળ ગયું છે. ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ.